શરાબનું મોટું કૌભાંડ પકડી પાડ્યું હતું. પોલીસને મળેલી બાતમીના આધારે આણંદ શહેરના બગદાદ નગરમાં રહેતા તૌસીબ ઉર્ફે કાંટે અબ્દુલ રજાક વોહરાને ઝડપી લીધો હતો. આરોપી પોતાના ઘરની બાજુમાં બનાવેલા પતરાના શેડમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે સરકારની સબસીડી યોજના હેઠળ મળતા ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં રિફિલિંગ કરતો હતો. કૌભાંડમાં વિવિધ ગેસ કંપનીઓના ભરેલા અને ખાલી એમ કુલ 65 સિલિન્ડર્સ જપ્ત કરવામાં આવ્યા છે, જેની કિંમત 1,53,775 છે. આ ઉપરાંત રિફિલિંગ માટે વપરાતી 2000ની મોટર પણ જપ્ત કરવામાં આવી છે. કુલ 1,55,775નો મુદ્દામાલ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.